શું નામ છે તમારું? રાવત કલ્પેશ જીવન છે. શું આ સૂચના મુજબ શું કામ ચાલી રહ્યું છે અહીંયા? અત્યારે જે ખાડા પાણીના ભરેલા છે એની અંદર બીટીઆઈનો છંટકાવ તેમજ ઓઇલના દડા બનાવીને નાખીએ છીએ, તો આ કામ જેનાથી મચ્છર ઉપદ્રવ ઓછો થાય અને ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગનો ઘટાડો થશે. એના માટે આ કામગીરી સાતપુર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ચાલુ છે. સાતપુર છે. આ કામ વિશે નગરપાલિકામાં કોઈ માહિતી ખરી આની? ના, આ અમારા આરોગ્યનું કામ છે, અમારી પાસે છે, અર્બન હેલ્થ સેન્ટર તરફથી જ છે. અર્બન સેન્ટર આ કયા કયા વિસ્તારમાં દવા છાંટવામાં આવશે? અમારે આ છે ને સાતપુરના તમામ વિસ્તારમાં દવા છંટકાવ ચાલે છે અત્યારે ચાલુ બધા જ વોર્ડ. પોખરી પ્લોટ, મેદા પ્લોટ, સાતપુલ, ગોંદરા અને ચોથો એરિયો અલી મસ્જિદ બાજુ. અલી મસ્જિદ. હા, આ વિસ્તાર અમારો છે અને અમે કાયમ રોજ ચોમાસું આવ્યું તે દિવસના અમે આનો છંટકાવ કરીએ છીએ. છંટકાવ કરી રહ્યા છે. તો હાલમાં વોર્ડ નંબર 8ના ખંખરિયા પ્લોટ વિસ્તારમાં આ રીતે પણ છે, તો ત્યાં આવવાની ત્યાં બી અમે જ જઈએ છીએ. ત્યાં બી અમે જ છીએ. તો હાલમાં તમે ત્યાં જઈ શકશો? બિલકુલ, તમે કહો તો જઈ શકીએ. બોલો ને. આ તો સ્થાનિક રહીશોની પણ એવી માંગ છે કે અહીંયા વધુ આ મેલેરિયાના ને એવા રોગચાળા ફાટતા હોય છે, તો ત્યાં બી આ રીતની પરિસ્થિતિ છે. પણ કરી આપશું. તો તમે અત્યારે ત્યાં આવવામાં ઉપસ્થિત છો? આ વિસ્તાર પૂરો કરીને પછી અમને આ વિસ્તાર પૂરો કરીને આવો. તમારું નામ કાકા? મારું નામ યામીન અબ્દુલ સત્તાર જુજારા. યામીન અબ્દુલ. હું છેલ્લા 17 વર્ષથી આમાં લાગેલો છું, આ સેવામાં. એમાં ટીબીનું ખાસ મારો વિષય ટીબી અટકાવવા માટે છે.